ખુશી કમલેશપુરાને હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. પ્રણામ માનનીય આચાર્ય સાહેબ, તમામ શિક્ષકગણ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો. અમે આ શાળા છોડીને જવાના છીએ. પ્રણામ માનનીય. આજે મને આ શાળા છોડતા દુઃખ અને ખુશી બંને થાય છે, કારણ કે આજે મને દુઃખની વાત એટલે કે આ શાળામાં 1 થી 8 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો અને નવી નવી પ્રવૃત્તિઓ પણ કરી. અને ખુશીની વાત એટલે કે અમે બીજી શાળામાં જઈશું, ત્યાં નવા શિક્ષકો સાથે, નવા વિદ્યાર્થીઓ સાથે મળીશું અને અમારો અભ્યાસ આગળ વધારીશું. શિક્ષકો આપણા જીવનમાં મહાન અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે હું આ શાળામાં પહેલી વખત આવી ત્યારે મને શાળાની કંઈ જ ખબર ન હતી. અમારા આ શાળામાં દિવસો કેવી રીતે વીત્યા એ પણ મને ખબર ન હતી. આપણે જીવનમાં મોજ અને અમે આ શાળામાં ખૂબ મોજ મસ્તી કરી અને અત્યારે એવું લાગી રહ્યું છે કે પ્રાથમિક શાળા સિવાય મોજ મસ્તી છે જ નહીં. અને મને આ શાળા છોડતા દુઃખ થાય છે, કારણ કે અમે બીજી શાળામાં જઈશું, ત્યાં નવા નવા શિક્ષકો, નવા વિદ્યાર્થીઓ, નવા મિત્રો અને નવી શાળા પણ. અંતમાં હું તમારી સાથે એક શાયરી રજૂ કરવા માંગુ છું કે જુદા થવા પહેલા મને એક મુલાકાત માગે છે, આંખોને રડવું પડે પહેલા એક મુસ્કુરાહટ માગે છે. જુદા થવા પહેલા મને એક મુલાકાત માગે છે, આંખોને રડવું પડે પહેલા એક મુસ્કુરાહટ માગે છે. આ સમયને યાદોમાં રાખી હંમેશા ભૂલી ન શકાશે. આ સમયને યાદોમાં રાખી હંમેશા ભૂલી ન શકાશે. આપણે મળીએ કે ન મળીએ પણ યાદોમાં તમારો સાથ માંગે છે. આપણે મળીએ કે ન મળીએ પણ યાદોમાં તમારો સાથ માંગે છે. અંતમાં હું ખાલી તમને એટલું જ કહેવા માંગુ છું કે આ શાળા નથી, પરંતુ મારું ઘર છે. તો જજે. પ્રોત્સાહિત કરવા માન્ય તાલુકા પ્રાથમિક અધિકારી સાહેબ અમારા જનરલ સંચાલકનું સન્માન કરી રહ્યા છે. શાળાનો નથી, સંચાલકો અને શિક્ષકોનો નથી, બહુ સરસ રીતે કામ ચાલે છે. હવે અમારી વિદ્યાર્થી